જીએસઆરટીસી ડ્રાઈવર ભરતીમાં આવ્યા મોટા સમાચાર. કરાર આધારિત ડ્રાઈવર ભાઈઓને છૂટા કરવાનો નિર્ણય. ટૂંક સમયમાં નવા કાયમી ડ્રાઈવરને નિમણૂક આપવામાં આવે તેવી શક્યતા. જે ભાઈઓએ જીએસઆરટીસી ડ્રાઈવર ભરતીની પરીક્ષા તથા ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી લીધો છે તેઓ માટે ખુશ ખબર છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજેશ યોગી પાઠશાળા ચેનલમાં. જીએસઆરટીસી ડ્રાઈવરો દ્વારા કેટલાય સમયથી આતુરતાથી જેની રાહ જોવાઈ રહી છે તે સમય હવે આવી ગયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કરાર આધારિત ડ્રાઈવરોને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નિગમ ખાતે નવીન ડ્રાઈવરની નિયુક્તિ પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. આમ સદર હકીકતો ધ્યાને લઈ સુચારુ સંચાલન માટે જરૂરી સૂચનાઓ અને કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે. આ મુજબ પત્રમાં જણાવેલું છે, જે મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપક ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરેલ તમામ મિત્રો તૈયાર રહો, તમારું સપનું હવે સાકાર થવાનું છે. મહત્ત્વના ન્યૂઝ એ છે કે ઓક્ટોબર તથા નવેમ્બરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ડિસેમ્બરમાં દસ્તાવેજ ચકાસણી અને ડેપો પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આ માહિતી છે, ઓફિશિયલ નથી મિત્રો. માટે ઓફિશિયલ માહિતી માટે જીએસઆરટીસીની વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે. જીએસઆરટીસીની ભરતીની નવી તમામ અપડેટ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત.